દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવો, નીટ પરીક્ષાના પેપર લીક કૌભાંડ તેમજ ખેડૂતોને ખેતરનો પ્રશ્ન જેવા અનેક મુદ્દાઓને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન ખાતે હલ્લાબોલ કરી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસી કાર્યકર્તાઓએ મોંઘવારીના વિરોધમાં અનોખી રીતે પ્રતિકાત્મક કાર્યક્રમો યોજ્યા હતા, જેમાં લારી પર મોપેડ મૂકી વધતા પેટ્રોલ ડીઝલના ભાવોથી સામાન્ય જનતા પર પડી રહેલા આર્થિક બોજને ઉજાગર કરવામાં આવ્યો હતો। ઉપરાંત મોંઘવારીની જેલનું પ્રતિકાત્મક નિર્માણ કરી સરકારની આર્થિક નીતિઓ સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો। કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, જેના કારણે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોનું જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। રસોઈ ગેસ, ઈંધણ, ખાદ્ય ચીજવસ્તુઓ અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખર્ચમાં થયેલા વધારાથી સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું। આ પ્રદર્શન દરમિયાન પૂર્વ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિ તડવી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરોને આગળ વધતા અટકાવી તેમની અટકાયત કરતા સ્થળ પર થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો મોંઘવારી સહિતના જનહિતના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે।